નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે વર્ષ 2025 નવું વર્ષ આવી ગયું છે, ત્યારે નવા વર્ષે ખિસ્સાને રાહત મળશે। ગરીબો અને મધ્ય વર્ગના લોકો કે જે મોંઘવારીથી પીડાઈ રહ્યા છે તેવા સામાન્ય લોકોને હવે નવા વર્ષમાં મોટી રાહત મળી શકે તેવા મોટા સમાચાર આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે CII એ નાણાકીય વર્ષ 2025 માટે સામાન્ય બજેટ માટેના સૂચનોમાં ઈંધણ પરની આકબરી જકાત ઘટાડવાનું સૂચન કર્યું છે। સિમ્પલ ભાષામાં મિત્રો સરળતાથી તમને સમજાવું તો આવી પરિસ્થિતિમાં જો સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરશે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે અને તેના ચાન્સ મિત્રો અત્યારે વધારે દેખાઈ રહ્યા છે। એટલે કે મિત્રો આ 2025ના વર્ષ શરૂઆત થતાની સાથે જ મિત્રો લોકો માટે રાહતભર્યા સમાચાર ગણી શકાય, કારણ કે નવું વર્ષ મિત્રો હવે શરૂ થઈ ગયું છે, ત્યારે હવે 2025ની અંદર સરકાર જે છે તે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી શકે, જેની જાહેરાત આવનારા મહિને જે બજેટ જાહેર થવાનું છે ફેબ્રુઆરી મહિનામાં ત્યારે મિત્રો થઈ શકે, કારણ કે જે મિત્રો જકાત આવે છે તે ઘટાડવામાં આવી છે। કન્ફેડરેશન ડ્યુટી દ્વારા મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને મિત્રો આવનારા દિવસોમાં આપણને પેટ્રોલ ડીઝલ સસ્તું થતું જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે આવનારું 2025નું બજેટ ખૂબ જ નજીક છે। હવે મિત્રો આવનારા એક મહિના બાદ જ 1 ફેબ્રુઆરીએ 2025નું બજેટ રજૂ થવાનું છે, જેમાં મિત્રો કયા લોકોને કેટલો ફાયદો થશે તેની જાહેરાત થવાની છે। ત્યારે આ બજેટમાં મહિલાઓ શું અપેક્ષા રાખી રહી છે તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। બજેટ 2025થી મહિલાઓનું શું આશા છે તે જાણીએ તો મહિલાઓ મિત્રો એવું ઈચ્છે છે કે ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવા જોઈએ સરકારે। આ સિવાય મિત્રો મહિલાઓએ કહ્યું છે કે સરકાર દ્વારા જે પણ મદદ આપવામાં આવે છે તે મહિલાઓ સુધી પહોંચતી નથી, રેશન પણ પૂરેપૂરું આપવામાં આવતું નથી। ખેતરોમાં કામ કરતી 2 છોકરીઓએ જણાવ્યું કે ઘરમાં પૈસા ન હોવાને કારણે તેમને અભ્યાસ અધવચ્ચે છોડવો પડતો હોય છે। તેવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર આ બજેટમાં મહિલાઓ માટે 3 મોટી જાહેરાત કરે તેવી મહિલાઓને આશા છે। સૌથી પહેલા તો ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી આપવામાં આવે, જેથી દરેક લોકો જે છે તે ગેસ સિલિન્ડર વાપરી શકે સરળતાથી। બીજા નંબર પર મિત્રો સરકાર જે જાહેરાત કરે છે સહાયની, તે ઘણી બધી મહિલાઓ સુધી પહોંચતી નથી, તે પહોંચતી થઈ જાય તેવું કાર્ય કરવામાં આવે। સાથે જ કેટલીક એવી દીકરીઓ છે મિત્રો આપણા દેશની અંદર કે જેમને ખરેખર આગળ શિક્ષણ પૂરું કરવું છે, ભણવું છે, પરંતુ તેમની પાસે પૈસા હોતા નથી, જેથી મિત્રો તેઓને શિક્ષણ જે છે તે છોડવું પડતું હોય છે। તો સરકાર આવી દીકરીઓ માટે પણ શિક્ષણની કેટલીક યોજનાઓ લાવે। આવી નાની દીકરીઓ હોય છે મિત્રો જે 5મા 6ઠામાં ભણતી હોય છે, તે પોતાનું શિક્ષણ આગળ પૂરું કરી શકે તેવી મિત્રો કોઈ સરકારે સહાય લાવવી જોઈએ। આ 3 આશા મિત્રો મહિલાઓ રાખી રહી છે। તો મિત્રો તમારી શું આશા છે આ બજેટથી? સરકારે તમારા માટે શું બજેટમાં કરવું જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે લોકોને હેરાન પરેશાન કરવા નહીં। મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વસતા નાગરિકોને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે જો કોઈ પણ કામ નાગરિકનું ના થવાનું હોય, ટાઈમસર ના થાય તેવું લાગતું હોય તો સરકારી કર્મચારીઓ તરફથી સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ। લોકોને જે છે તે મિત્રો હેરાન કરવા ના જોઈએ અને ખોટા મિત્રો અલગ ટાઈમો આપીને લબડાવવા ના જોઈએ। સાથે જ મિત્રો મુખ્યમંત્રીએ જણાવી દીધું છે કે ઝીરો ટોલરન્સ એજન્સી ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને સરકારનો નિર્ધાર છે। વિકાસ આડેના ભ્રષ્ટાચારને દૂર કરવા માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી છે, એટલે કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે લોકોના કામને લબડાવતા હોય છે। તેવી પરિસ્થિતિમાં જો કોઈ નિયમ અનુસાર કામ જે છે તે મિત્રો ના થવાનું હોય તો સ્પષ્ટ કારણોસર મિત્રો લોકોને જણાવી દેવું જોઈએ। લોકોને મિત્રો જે છે તે તારીખો લંબાવીને છેતરવા ના જોઈએ અને હેરાન ના કરવા જોઈએ। સાથે જ મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારને દૂર કરવા પણ ગુજરાતમાં તાકીદ કરી છે। તો મિત્રો સરકાર જે છે તે લગાતાર ભ્રષ્ટાચારને ઘટાડવા માટે એક્શન મોડમાં દેખાઈ રહી છે, જે ખાસ કરીને ગુજરાતમાં વસતા નાગરિકો માટે એક રાહતભર્યા સમાચાર ગણી શકાય। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે શહેરોના વિકાસ માટે સરકારે જાહેર કર્યું 1000 કરોડ રૂપિયાનું પેકેજ। મિત્રો ગુજરાતના વિવિધ શહેરોને વિકસાવવા માટે સરકારે મોટી જાહેરાત કરી દીધી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને મિત્રો જાહેરાત કરી છે અને શહેરી વિકાસની નેમ સાકાર કરતા રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 3 શહેરી વિસ્તાર વિકાસની સત્તામંડળ થઈને ખાસ કરીને મિત્રો 17 નગરપાલિકાઓમાં સાથે મળીને ટોટલ 1000 કરોડ ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી દીધી છે। એટલે કે સરકારે 1000 કરોડ રૂપિયાનું પેકેજ ફાળવી દીધું છે અને આ પૈસાનો ઉપયોગ જે છે તે ગુજરાતના વિવિધ શહેરો એટલે કે મહાનગરો અને નગરોને વિકાસમાં કરવામાં આવશે। એટલે કે રોડ રસ્તાઓ સુધારવા જેવી અન્ય મિત્રો જે કામગીરીઓ શહેરોમાં થતી હોય છે તેના માટે મિત્રો આ 1000 કરોડનું સરકારે પેકેજ જાહેર કર્યું છે।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી તેવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો જ્યારથી જ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આ ભાજપ સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજના સરકારે અમલમાં મૂકી છે। માત્ર ખેડૂતો જ નહીં પરંતુ મિત્રો સરકાર 2014થી જ્યારથી મોદીજીની બની છે ત્યારબાદ ઘણી બધી યોજનાઓ મહિલાઓ માટે, યુવાઓ માટે, વૃદ્ધો માટે, ખેડૂતો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે સરકારે જાહેર કરેલી છે। જેમાં મિત્રો સરકાર જે છે તે લોકોને સહાય આપતી હોય છે યોજનાઓ થકી, જેથી મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે મોદી રાજમાં ખેડૂતોની આવક વધી છે અને સામાન્ય લોકો પણ આગળ વધ્યા છે। સાથે જ મિત્રો ઘણા બધા એવા પણ પરિવારો છે કે જે માત્ર ને માત્ર સરકારની યોજનાઓ પણ પોતાનું ગુજરાન ચલાવે છે। તો મિત્રો તમારું શું માનવું છે, ખરેખર મોદીની સરકાર આવ્યા બાદ જે પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેનાથી લોકોને લાભ મળ્યો છે કે નહીં, અને તમે સરકારની કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો તે પણ મને જણાવી દેજો નીચે કોમેન્ટની અંદર। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દીકરીઓ હોય તો તમારા ઘરમાં તો ખાસ સાંભળી લેજો મિત્રો, દીકરીઓને આપી રહી છે સરકાર 1 લાખ રૂપિયાની સહાય। મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, દીકરીઓ માટે આ ખૂબ જ જૂની યોજના છે જેનું નામ છે વહાલી દીકરી યોજના। આ યોજના વિશે અમે તમને વારંવાર જણાવતા હોઈએ છીએ, છતાં પણ ઘણા લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા નથી। તેના માટે મિત્રો અત્યારે ફરી એકવાર અમે તમને જણાવી રહ્યા છીએ સરળતાથી આ યોજનાનો લાભ કઈ રીતના લેવો। તેના પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આ યોજનાની અંદર શું શું મળે છે। તો સરકાર આ યોજનામાં દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય આપે છે અને આ સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે। પહેલો હપ્તો મિત્રો 4,000 રૂપિયાનો મળે છે, બીજો હપ્તો 6,000 રૂપિયાનો મળે છે અને ત્રીજો સૌથી મોટો હપ્તો 1 લાખ રૂપિયાનો જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે આગળ ભણવા માટે અથવા તો દીકરીના લગ્ન કરવા માટે સરકાર આપે છે। તો જો તમારા ઘરે પણ દીકરી હોય તો તમે પણ વહાલી દીકરી યોજનામાં અરજી કરી દેજો, તમને પણ 1,10,000ની સહાય મળશે। જો મિત્રો તમે અરજી કરશો અને તમારી અરજી પાસ થશે તો આ રકમ તમારા ખાતામાં જમા થવા લાગશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો પાક ધિરાણ લોન માફ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માથે અત્યારે પાક ધિરાણ લોન જે છે તે રહેલી છે, નાના મોટા આંકડામાં હોય છે, એટલે કે મિત્રો ગુજરાતનો લગભગ તો કોઈ ખેડૂત બાકી નહીં હોય કે જેના ઉપર અત્યારે લોન ના હોય। તેવી પરિસ્થિતિમાં મિત્રો પાક ધિરાણ લોન માફીને લઈને ઘણા બધા ખેડૂતોએ માંગણી કરી હતી કે ખેડૂતોની આ પાક ધિરાણ લોન માફી કરી આપવામાં આવે, પરંતુ મિત્રો સરકારે આ માંગણી સ્વીકારી ન હતી। ત્યારબાદ હવે ખેડૂતોની નવી માંગણી સામે આવી છે। તેમાં મિત્રો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે આ પાક ધિરાણ જે લોન છે તેની નવા જૂની દર વર્ષે કરવા માટે ખેડૂતો પાસે પૈસા હોતા નથી। આ લોનની મિત્રો જે નવા જૂની કરવાની હોય છે તેના માટે ખેડૂતોએ બહાર વ્યાજેથી પૈસા લાવવા પડતા હોય છે। તો આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે ઓટો રિન્યુની સુવિધા આપે, જેથી કરીને ખેડૂતોએ બહારથી પૈસા વ્યાજે લાવીને આ લોનની નવા જૂની ના કરવી પડે। તેટલા માટે મિત્રો ખેડૂતોએ માંગણી કરી છે કે સરકાર ઓટો રિન્યુની સુવિધા કરી આપવામાં આવે। તો મિત્રો તમારું શું કહેવું છે, ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવી જોઈએ કે નહીં, કારણ કે ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં ખેડૂતોની લોન માફ થઈ રહી છે। ખાસ કરીને તેલંગાણામાં જ મિત્રો સરકારે 2 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી હતી। તેવી જ રીતના મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર લોન માફી થઈ રહી છે, તો ગુજરાતના ખેડૂતોને પણ કરી આપવી જોઈએ કે નહીં, તમારી શું રાય છે જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 15 વર્ષ જૂના વાહનો હવે થશે ભંગાર, તેને લઈને મોટો ખુલાસો નીતિન ગડકરીએ કર્યો છે। મિત્રો 15 વર્ષથી વધારે જૂના વાહનો અંગે મોટું નિવેદન આપતા નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરીને જણાવ્યું કે ખાસ કરીને મિત્રો જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી, કારણ કે મિત્રો આ જે પ્રતિબંધ છે તે માત્ર ને માત્ર દિલ્હી NCRમાં જ લાગુ કરવામાં આવ્યો છે। બાકી મિત્રો નીતિન ગડકરીએ મિત્રો લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી। 15 વર્ષથી વધારે જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી, માત્ર ને માત્ર દિલ્હી અને NCRમાં જે પ્રદૂષણ છે તેને કારણે જ સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે। બાકી કોઈ વિસ્તારોમાં 15 વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી, તેની જાહેરાત નીતિન ગડકરીએ કરી હતી। કે તો 2025 થી લાગુ થવા જઈ રહ્યા છે નવા ટ્રાફિક નિયમો। તો જો તમે પણ રસ્તા ઉપર ગાડીઓ ચલાવો છો તો આ નિયમો જાણવા જરૂરી બનવાના છે, કારણ કે હવે ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે અને 1 જાન્યુઆરી 2025 થી હવે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। નવા વર્ષથી મિત્રો સુરત પોલીસ કડકાઈ અપનાવવામાં જઈ રહી છે। ત્યારે વાત કરીએ તો ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે કમર કસી છે। આ અંગે મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર અને ખાસ કરીને મિત્રો જે અનુપસિંહ ગોહલત છે તેમની સાથે મિત્રો તેમણે વાતચીત કરી છે, મીટિંગ પણ યોજવામાં આવી હતી અને 2025 માટે રોડ મેપ તૈયાર કર્યો છે। ખાસ કરીને મિત્રો નિયમ વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો જાહેર રસ્તા ઉપર સ્પીટિંગ કરનારા એટલે કે પાનની પિચકારીઓ મારનારા લોકો સામે પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવશે। તો જો તમે પણ રોડ રસ્તા ઉપર મિત્રો ગાડીઓ ચલાવો છો અને પિચકારીઓ મારતા પકડાશો તો કડક કાર્યવાહી થઈ શકે છે, તો તમારે સાવધાન રહેવું। બીજા નંબર ઉપર મિત્રો પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટ
હેલ્મેટની અમલવારી ચુસ્ત રીતે થાય તેના માટે પણ કામ કરી રહી છે. 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી છે. 45 દિવસ બાદ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો સામે પણ મિત્રો ચુસ્ત કાર્યવાહી કરવામાં આવશે. અને જેટલા પણ વાહન ચાલકો સિગ્નલનું પાલન કરતા નથી, સિગ્નલ તોડીને ગાડીઓ ચલાવતા હોય છે, આવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. તો 1 જાન્યુઆરી 2025 થી આ દરેક નિયમોનું પાલન તમારે કરવાનું રહેશે. તો 1 જાન્યુઆરી 2025 થી થતા ફેરફારો વિશે વાત કરીએ. સૌથી પહેલો ફેરફાર જાણીએ તો જેટલા પણ લોકોએ ગેસનું કનેક્શનનું ઈ-કેવાયસી નહીં કરાવેલું હોય તેવા દરેક લોકોના ગેસના કનેક્શન જે છે તે મિત્રો રદ થઈ જશે. 1 જાન્યુઆરી 2025 બાદ આવા લોકો જે છે તે ગેસ સિલિન્ડર મેળવી શકશે નહીં. એટલે કે મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર ઉપયોગમાં લેતા હોય, એલપીજી ગેસ સિલિન્ડર, અને તમે તમારું ઈ-કેવાયસી ના કરાવેલું હોય તો હજુ પણ 3-4 દિવસે કરાવી લેજો. 1 જાન્યુઆરી 2025 બાદ જે છે તે મિત્રો તમને ગેસ મળતા બંધ થઈ જશે. ત્યારબાદ મિત્રો બીજો મોટો ફેરફાર થઈ રહ્યો છે કે નવા વર્ષે જે છે તે ખાસ કરીને પાન કાર્ડ જે છે તે નવા મળવાના છે. એટલે કે 2025 ની અંદર નવા QR કોડ વાળા પાન કાર્ડો મળવાના છે. તો હવે મિત્રો મુખ્ય એ પ્રશ્ન ઉભો થાય કે જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં રહેવાના છે. જૂના પાન કાર્ડ જે છે તે મિત્રો નકામા નહીં થાય, પરંતુ આ નવા જે પાન કાર્ડ આવશે તે QR કોડ વાળા આધુનિક પાન કાર્ડ હશે. તેની મદદથી તમે દરેકે દરેક કામ જે પાન કાર્ડને લગતા હશે, જેમ કે બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને ટેક્સના દરેક કાર્યો, આ દરેક કામ મિત્રો તમે સરળતાથી કરી શકશો. અને આ નવા પાન કાર્ડ જે છે તેના માટે તમારે કોઈ પ્રોસેસ નથી કરવાની, તમારા ઘરે મિત્રો પાન કાર્ડ મોકલી આપવામાં આવશે. ત્રીજા મિત્રો ફેરફાર થઈ રહ્યા છે 1 જાન્યુઆરીથી. તો જેટલા પણ ખેડૂતોએ ખેડૂતની નોંધણી નહીં કરાવી હોય, ફાર્મર રજિસ્ટ્રેશન જે એગ્રી સ્ટેગ ઉપર અત્યારે ચાલી રહ્યું છે તે નહીં કરાવ્યું હોય, તેવા ખાસ કરીને ખેડૂતોને આ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં જે 2000 રૂપિયાનો 19મો હપ્તો આવવાનો છે તે મિત્રો નહીં મળે. તો મિત્રો જો તમે પણ ના કરાવેલું હોય આ ઈ-કેવાયસી તો કરાવી લેજો, નહીતર મિત્રો આ હપ્તાથી જે છે તે તમે વંચિત રહી જશો. તેની સાથે મિત્રો ખેડૂતો માટે પણ એક મોટો નિયમ બદલાઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો ખેડૂતોને જે છે તે 2025 થી હવે વગર પુરાવે જે છે તે મિત્રો 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. તેવી જાહેરાત સરકારે 5 થી 10 દિવસ પહેલા જ રજૂ કરી છે કે 1 જાન્યુઆરી 2025 થી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓને 2 લાખ રૂપિયાની લોન જે છે તે વગર પ્રૂફ દેખાડ્યા વગર પુરાવે જે છે તે મિત્રો આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મંદીમાં સરકાર આપશે પૈસા. મિત્રો તમે જાણી રહ્યા છો કે અત્યારે ખૂબ જ વધારે મંદીનો માહોલ ગુજરાત ઉપર ચાલી રહ્યો છે. ત્યારે આ મંદીનો માર વેઠી રહેલા રત્ન કલાકારોને રાજ્ય સરકાર 3000 રૂપિયા માસિક ભથ્થું આપે. રત્ન કલાકારોને મિત્રો બેંકો દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવે અને લોનની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે. મુખ્યમંત્રીની રૂબરૂ પત્રની રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા મિત્રો આપવામાં આવ્યું આશ્વાસન. ટૂંક જ સમયમાં મિત્રો રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં લઈ યોજના બહાર પાડવામાં આવશે તેવી પણ મિત્રો મોટી જાહેરાત આપના એક ખાસ કરીને નેતા દ્વારા કરવામાં આવી છે. જો મિત્રો આવી રીતના મંદીના માહોલમાં સરકાર જો મંદીમાંથી બચવા માટે લોકોને દર મહિને કોઈ માસિક ભથ્થું અથવા તો પેન્શન આપશે, ભવિષ્યમાં આવી કોઈ પણ યોજના જાહેર થશે તો આ ચેનલના માધ્યમથી અમે તમને જણાવી આપીશું. અત્યારે મિત્રો જે છે તેને લઈને જાહેરાતો કરવામાં આવી છે, તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ફોન વાપરો છો તો સાવધાન થઈ જજો. ગુજરાતના ફોન વાપરનારાઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે, કારણ કે લગાતાર છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. તેવી પરિસ્થિતિની અંદર અત્યારે મિત્રો ઘણા બધા એવા એપ્લિકેશન હોય છે કે જેનો યુઝ જો તમે કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા પણ કાપી લેવામાં આવી શકે. તો જો તમે ફોન વાપરતા હોય તો આ 5 બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ બાબતો છે તે જણાવી દઈએ તો સૌથી પહેલા તો તમારે સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી મૂકવાની નથી. એટલે કે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા જેટલા પણ સોશિયલ મીડિયા છે ત્યાં તમારે તમારી કોઈ પણ પર્સનલ માહિતી મૂકવી નહીં. બીજા નંબર ઉપર મિત્રો માત્ર સત્તાવાર સ્ત્રોતનો જ ઉપયોગ કરવો. એટલે કે તમે જે પણ એપ્લિકેશન વાપરતા હોય તે ઓફિશિયલ હોય તેવું જ વાપરવું. કોઈ પણ ડુપ્લિકેટ અથવા ફેક એપ્લિકેશન કે વેબસાઇટ વાપરવી નહીં. ત્યારબાદ મિત્રો કોઈ પણ શંકાસ્પદ તમને ફોન આવે છે અથવા તો મેસેજ આવે છે તો તેનો મિત્રો તમારે સાવચેત રહેવાનું છે, જાળમાં ફસાવાનું નથી. ચોથા નંબર ઉપર મિત્રો વાત કરી લઈએ તો સૌથી મોટા સમાચાર, તમારું બેંક એકાઉન્ટ નિયમિતપણે તમારે ચકાસતા રહેવાનું છે. અને ત્યારબાદ જે છે તે મિત્રો 5મા નંબર ઉપર મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર પણ તમારે ક્લિક કરવાનું નથી. તો આવા કેટલાક 4-5 નિયમો છે જેનું મિત્રો તમારે કાળજી રાખવી, નહીતર જે છે તે મિત્રો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી શકે અથવા તો ડિજિટલ સ્કેમ થઈ શકે.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 2025 ની અંદર હવે તમારા ઘરે લાઇટ બિલ આવશે ઓછું. મિત્રો ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ખુશખબર આપી દીધી છે. 2025 ની સૌથી મોટી ભેટ તમે ગણી શકો, કારણ કે ગુજરાતીઓના માથા પરથી મિત્રો ગુજરાત સરકારે મોટો બોજો હળવો કરી દીધો છે. ત્યારે મિત્રો ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપવાનો સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હવે તમારું વીજળીનું બિલ ઘટી જવાનું છે. 2025 ની અંદર ઉર્જા મંત્રી કનુ દેસાઈએ મિત્રો વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસાનો ફ્યુઅલ ચાર્જ ઘટાડી દીધો છે. તેનાથી હવે તમારું લાઇટ બિલ જે છે તે 2025 થી ઓછું આવશે. અને ઘણા બધા લોકોની મિત્રો એવી માંગ છે કે અન્ય દિલ્હી જેવા રાજ્યોની અંદર જ્યાં મિત્રો મફત વીજળી આપવામાં આવે છે, તો ગુજરાત સરકારે આ લાઇટ બિલ ઓછું કરવાના બદલે વીજળી મફત આપવી જોઈએ તેવું પણ ઘણા લોકો જણાવી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? લાઇટ બિલના ભાવ ઘટાડવામાં આવ્યા એ સારો નિર્ણય છે કે પછી મફત વીજળી આપવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે તેવું નિવેદન પાલભાઈ આંબલિયાએ આપેલું છે. મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ખેડૂતોને સરકાર દ્વારા અત્યારે અન્યાય થઈ રહ્યો છે હોવાનું મિત્રો સામે આવ્યું છે. જ્યારે મિત્રો ખેડૂતોની વાત આવે ત્યારે સરકાર ખેડૂતોને માત્ર ને માત્ર લોલીપોપ આપતી હોય છે. ત્યારે આજે ફરી એકવાર મિત્રો આવું જ થયું છે તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું. હાલ સરકાર દ્વારા મિત્રો જમીન સુધારણાની અરજીની મુદ્દતોમાં વધારો કરાયો છે. ત્યારે મિત્રો આ મામલે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે સરકાર પર આ મુદ્દે આકરા પ્રહારો કરતા પાલભાઈ આંબલિયાએ જણાવી દીધું છે કે અરજીઓ નહીં, આખા ગામ ફરીથી માપો તેવી માંગણી પાલભાઈ આંબલિયાએ કરી છે. અને પાલભાઈ આંબલિયાએ મિત્રો જણાવ્યું છે કે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે અને ખેડૂતોને વારંવાર માત્ર ને માત્ર લોલીપોપ જ સરકાર આપતી હોય છે. પાલભાઈ આંબલિયાની મિત્રો આ વાતથી તમે સહેમત છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 2000 રૂપિયાના હપ્તા હવે બંધ થવા જઈ રહ્યા છે આટલા લોકો માટે. મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે જે એગ્રી સ્ટ્રેક ઉપર ખેડૂત નોંધણી અને ફાર્મર રજિસ્ટ્રીની જાહેરાત કરી હતી, તો હવે મિત્રો 1 જાન્યુઆરી ખૂબ જ નજીક છે. જેટલા પણ ખેડૂત ભાઈઓ મિત્રો એવા છે કે જેમણે 1 જાન્યુઆરી સુધીમાં આ ખેડૂત નોંધણી કરાવી નથી, તેવા લોકોને મિત્રો આવનારો 19મો હપ્તો 2000 રૂપિયાનો મળવાનો નથી. તો જો મિત્રો તમે પણ ખેડૂત નોંધણી ના કરાવી હોય તો કરાવી લેજો અત્યારે જ, નહીતર આવનારો 19મો 2000 રૂપિયાનો હપ્તો હવે ખૂબ જ નજીક છે, તે તમને મળશે નહીં. અને તમારી મિત્રો ખેડૂત રજિસ્ટ્રી થઈ ગઈ છે કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અથવા જો ના થતી હોય તો તમને શું અડચણ થઈ રહી છે, શા માટે તમારી આ મિત્રો રજિસ્ટ્રી નથી થઈ રહી, તેનું કારણ પણ નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો 80,000 રૂપિયા સુધીની સહાય તમને મળવા પાત્ર થવાની છે. મિત્રો જો તમે પણ અત્યારે આ સહાયની રાહ જોઈને બેઠા છો તો ખાસ આ સહાય માત્ર ને માત્ર આધાર કાર્ડ ઉપર તમને મળી જવાની છે. મિત્રો નાના વેપારીઓ છો તમે અને તમારે કોઈ પણ નવો ધંધો શરૂ કરવો હોય, અથવા તો કોઈ પણ ફળ શાકભાજીની દુકાન અથવા કરિયાણાની દુકાન કરવી હોય, અથવા કોઈ પણ તમારો નાનકડો ધંધો શરૂ કરવો હોય, તેના માટે મિત્રો સરકાર જે છે તે અત્યારે પૈસા આપી રહી છે, પરંતુ તમારી પાસે ગેરંટી તરીકે જો કંઈ ના હોય તો પણ તમને સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનું નામ છે મિત્રો સ્વનિધિ યોજના. સરકાર મિત્રો આ યોજના અંતર્ગત જે છે તે મિત્રો તમને સહાય આપશે. આવી પરિસ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના છે. આ યોજના હેઠળ મિત્રો તમારે ગેરંટી તરીકે કંઈ પણ આપવાની જરૂર નથી. તમે ફક્ત આધાર કાર્ડ બતાવીને જ 3 હપ્તામાં 80,000 રૂપિયા સુધીની ત્વરિત લોન મેળવી શકો છો. તો તમારે પણ મિત્રો આ સહાયની જોતી હોય તો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરી શકો. નવો મિત્રો નાનકડો ધંધો કરવા માટે દરેક વેપારીઓને સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ લાગી શકે. મિત્રો ધ્વનિ પ્રદૂષણને લઈને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે, કારણ કે હવે લગ્નગાળાનો મિત્રો સમયગાળો આવવાનો છે. ત્યારે આ લગ્ન પ્રસંગમાં ડીજેને લઈને મિત્રો મોટા સમાચાર. અવાજ નિયંત્રણ કરવા માટે ખાસ કરીને મિત્રો અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવવામાં આવશે. જેટલા પણ મિત્રો આવા ડીજેની સિસ્ટમો છે તેની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા સહિતની તમામ જગ્યાઓ ઉપર મિત્રો આ નિયમ લાગુ થશે અને પ્રતિબંધિત કરેલા ડીજે એટલે કે વધારે અવાજવાળા જે પ્રતિબંધિત ડીજે છે તે મિત્રો જો પોલીસની નજરે ચડશે તો તેવા તરત ડીજે જે છે તે જપ્ત કરી લેવામાં આવશે. અને મિત્રો ડીજે અને કાર્યક્રમો મામલે મિત્રો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. ભવિષ્યમાં મિત્રો આને લઈને કોઈ નવી સુનાવણી થશે તો ચોક્કસપણે જણાવવામાં આવશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી છે। મિત્રો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે સરકારે આ યોજના શરૂ કરી, પહેલી યોજના શરૂ કરી, પરંતુ આ યોજનાઓ પાછળની વાસ્તવિકતા પણ જુદી હોય છે, કારણ કે ઘણી વખત લોકો એવું જણાવતા હોય છે કે સરકાર યોજનાઓ જાહેર તો કરે છે પરંતુ લોકો સુધી પૈસા પહોંચતા નથી। તેનો મિત્રો એક આંકડો સામે આવ્યો છે, તેના વિશે વાત કરીએ તો મિત્રો જે પ્રમાણે મિત્રો એક સર્વે સામે આવ્યો છે, રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં સરકાર 213 એવી યોજનાઓ ચલાવે છે। તેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સરકાર તરફથી જે યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંથી 213 યોજના એવી છે કે જેની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, એટલે કે આજથી લગભગ 7 થી 8 મહિના પહેલા હતી। અને આ મિત્રો યોજનાઓની તારીખ પણ જતી રહી છે, છતાં પણ આ યોજના હજુ અધૂરી છે। આ 213 યોજનાનું બજેટ જે છે તે મિત્રો 12,000 કરોડ રૂપિયા છે। આ સિવાય મિત્રો રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આ યોજના માટે સરકારે જે એજન્સીઓ બનાવતી હોય છે, આ એજન્સીના ખાતામાં 8,000 કરોડ રૂપિયા વપરાયા વગરના પડ્યા છે, લોકો સુધી પહોંચ્યા નથી તેવું પણ મિત્રો સામે આવ્યું છે। તેથી આપણે કહી શકીએ કે ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી રહી છે।